ભજન તો બધાય કરે છે, પણ ભજનમાં પાછું એક ભજન હવાયું ભજન છે. હા, છોકરા તો બધા બોવે છે, પણ હોશિયાર ચાલક હવાયું કોક વાલું કોક એક હોય છે. ક્લાસ ની અંદર બધા છોકરા પહેલો નંબર લાવતો નથી રમણ. એવું આવે છે જેને શિક્ષક તરફ પ્રેમ હોય. હા, શિક્ષક ને જે રાજી રાખતા હોય. હા, ઘણા છોકરા બોરા લઈ જઈને સાહેબ ને આલે, રાજી રાખે. હા, એક છોકરાને એને માએ વાઢવો બોન્યા લ્યો, બેટા લે નાસ્તો કરતો જા. છોકરા એમ કહ્યું, બા વાઢવો છે તો મારા સાહેબ ને બહુ ભાવે, લાઈ લઈ જાઉં, ડબ્બો ભરીને તો લઈ જાઉં. શિક્ષક ને જેટલો પ્રેમ કરે એ શિક્ષક પાછો એને પ્રેમ કરે, અને એ પ્રેમનું ફળ આવે. એ વિદ્યા ભણાવતે 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 એની નજર વિદ્યાર્થી ઉપર જેટલી કેન્દ્રિત થાય એટલું જ એના વિદ્યા એના થશે ઠરે. બધાય છોકરા હોય છે મહારાજ, કઈ સાહેબ કોઈને અન્યાય કરતા નાપાસ થાય એવું તો કોઈ કહેતા જ નહીં, પણ તોય અડધા ફેલ થાય. થાય કે ના થાય? નહીં રમણ, ધંધામ ને ધંધામ ભજન જતું રહે. એ શિક્ષક ઉપર જેટલો પ્રેમ રાખે એટલું જ ફળ અહીંયા સારું આવતું હોય છે. કે ના વાલ રાખવી પડે. આ સંસારની અંદર એકબીજા પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. આડોશી પાડોશી જોડ જેટલો પ્રેમ હોય, પરમાત્માની ભક્તિ કરતા કરતા પણ પરમાત્મા પ્રત્યે આપણને પ્રેમ હોવો જોઈએ, લગાવ હોવો જોઈએ, લગાવ હોવો જોઈએ. એક ભગત દરરોજ ભગવાનને જમાડ્યા પછી જ જમે. દરરોજ વિઠ્ઠલ મહારાજ દરરોજ જમાડે પછી જમે. જમાડવાનો નિયમ, એમને જમાડ્યા વગર જમવું નહીં. જમાડતે જમાડતે એક વખત એમને બહારગામ જવાનું થયું, અને બહારગામ જવાનું થોડું આઘું હતું. રાતે પાછું આવી હકાય એવી પોઝિશન હતી નહીં, એટલે કઈ એના છોકરાને કહીને ગયા કે બેટા હું બહારગામ જઉં છું, પણ ભગવાનને જમાડીને ઠાકોરને જમાડીને પછી જમજે. કે કશો વાંધો નહીં, જો હું દરરોજ જમાડું છું અને જમાડ્યા પછી જમાશું, મારી જગ્યા તારે સાચવવાની છે. કે કશો વાંધો નહીં. ગયા અને ભગવાનને જમાડવા માટે બેઠો વિઠ્ઠલ મહારાજ. થારી કમ્પ્લેટ પીરસી લાઈન ભગવાન કને મેલી અને બે હાથ જોડીને કહ્યું, ભગવાન જમી લો. પેલો બેહી રહ્યો, હમણાં જમે હમણાં જમે હમણાં. એક કોરિયો ઓછો ના થયો. 5-10 મિનિટ વાટ જોઈ પણ ભગવાન જમવા ના આયા, એટલે કહ્યું, ભગવાન કેમ રિહાયા છો? મારા પિતાના હાથે તમે દરરોજ જમો છો, પણ કોકદાર તો મારા હાથે જમો. પાછો 2-5 મિનિટ બેહી રહ્યો તોય ના આયા. હાથ લાંબો ના કર્યો. ઘણી આજીજી કરી, ભગવાન તમે રિહાશો નહીં, તમે મારા ઉપર ઉઠશો નહીં, અને પ્રેમથી જમી લો પછી. અને જો મારા પિતા મને કહીને ગયા છે તમે નહીં જમો તો લગીન હું જમવાનો નથી.
તમે જમશો પછી હું જમીશ. કેમ જમતા નથી? મારા હાથે બનાવેલું તમને નહીં ભાવતું? હે ભગવાન, તમે જમી લો. ઓને કેવી રીતે એનો પિતા જમાડતો તો એ ઓને ભાન નતું, ઓને કદાચ જોયું જ નતું. બસ જમાડવા આવું હોંભર્યું એને, બસ જમાડી દે છે. પછી એના પિતા જે જમાડતા હતા એ રીત ઓને ખબર નહીં કે ખાલી બતાવીને લઈ લેવાનું. એવું ઓના મનમાં એમ કે જમાડવાના કયા છે એટલે જમવા આવતા જ હશે ને. જગી ઘણી આજીજી કરી પણ ભગવાને એક પણ કોરિયો માંથી ના લીધો. ભાવ વિભોર બની ગયો ને રડવા લાગ્યો. આંખમાંથી બોર બોર જેટલા આહું પડવા લાગ્યા. રડતે રડતે કહેવા લાગ્યો, હે ભગવાન, મારા ઉપર કેમ આવું ઓછું લાવો છો? કેમ મારા માટે આવું રાખો છો? મારા પિતાના હાથે તમે દરરોજ જમતા હતા, આજ કેમ તમે નથી જમતા? અને તમે નહીં જમો તો લગીનું જમવાનું નથી, તમે ભૂખ્યા રહેશો. મારા પિતા મને આવી અને ઘણો કકરાટ કરશે જો તમે નહીં જમો તો. એટલી આજીજી કરે, રડવા લાગ્યો. એટલો બધો રડ્યો. વાત ભગવાને હોંભરી ભાઈ, વાત ભગવાને હોંભરી. અને એવું કહેવાય છે સાક્ષાત ભગવાન જમવા માટે આયા. બેઠો બેઠો રડતો તો એના માથે હાથ ફેરવી કહો, બેટા લાય તારે હેડ જમી લઈએ. જમવા માટે ગયા એટલે પેલો છોકરાએ કોડું બગડ્યું, ઉભા રહો. આટલી વાર કેમ લગાડી? આટલી વાર કેમ લગાડી? એકો હવે શું જવાબ આલે પેલા? ધ્રુવની ભક્તિ જોઈ ને વિષ્ણુ ભગવાન પ્રગટ થઈ ગયા. અને વિષ્ણુએ કહ્યું, માગ માગ માગે તે આપો. ખુશ થઈ ગયા. એટલે ધ્રુવ બોલ્યો કે માગ માગ માગે તે આપું. વાત તો તમે સાચી છે, બરોબર છે, પણ તમે શું આલશો એ કહો. તમે શું આલશો એ કહો. કે તારે જે જોઈએ માગી લે. કે બસ મારી પાસે બધું બહુ છે, મારે કશું જોઈતું નહીં. મારે કશું જોઈતું નહીં. બધું બહુ મારી પાસે, દ્રઢ સંપત્તિ મારી પાસે, મારે કશું જોઈતું નથી. વિષ્ણુએ કહ્યું પણ કે ના, હું હવે હાલવા આવ્યો એટલે આલ્યા વગર પાછો જવું નહીં. આલ્યા વગર પાછો જવું નહીં. એટલે હટ પકડી એટલે પેલે કહ્યું ધ્રુવે, તો હાલવા જ આવ્યા છો થક્યા તો હાલશો શું એ કહો. આવું ભગવાન હલવાયા, આવું શું હાલવું? ઘણા ખરા વાટી ઘૂંટી નાખ્યા છે, ઘણા ખરા વાટી ઘૂંટી નાખ્યા છે. અમારે એક હગાની છોકરીઓ બે હતી, એની હગાઈ કરવાની. છોકરીઓ રૂપ નો અંબાડ. અમારે એક હગા હે તે રેલવે નોકરી કરે, પગાર બહુ સારો આવે. એટલે છોકરા જોવા આવે, પાસ પડે પછી એ છોકરાનો બાપ આવે, નક્કી કરવા માટે આવે. મોજ પોથરીને બેહે અને પૂછે, દીકરીનો બાપ પૂછે, બોલો વેવાય શું લેશો? તા પેલા કે જો દોરા લઈશું, તા કે જા હારા ભિખારી નહીં હાલવાના, માં છોકરી નહીં પરણાવી. એમ ચોખ્ખું જ કહી દે. આડોશી પાડોશી આવું ના બોલાય. તા કે ના, મોઢે માગે એમને તો હાલવાનું જ નહીં. હવે નક્કી કરાવે એટલે પેલા ના બોલે. બોલો
ઓહો 50 જણા આયા, બરોબર આમ કોટે કોટ આવી ગયું હોય અને હવે બોલો બોલો શું લેશો? તાકે છે 11,000 રૂપિયા કેસર લઈશું. તાકે જા ભિખારી નહીં હાલવાના, આપણે નહીં અગઈ કરવી. જેટલી વખત મોજ પાથરી વેવા ફો ઉડીનું આખે વર્ગે એવા છોકરા બોલો. દીકરીઓ કંટારી ગઈ, કેટલા પાસ કરીએ? હગ વાલન કઈ કઈ દીકરીઓ થાકી મારા પિતાને કહો અમારું કઈક ચોકચું ગોઠવી દે. રમણ આ વાત અમારે બાપુને ખબર પડી કે મારું હારું આવું છે. એક અમારે ભગતના 2 છોકરાને જોઈ ઝાલ લાયા, પાસ પડી ગયા. પાસ પડ્યા એટલે બાપુએ છોકરાને બાપને કહ્યું જો હું કહું એવું તમારે કહેવાનું કે બોલો. એમ દીકરીનો બાપ એમ તમને કે બોલો વેવાય શું લેશો? એટલે તારે એવું કહેવાનું મારે વેવાય કશું જોઈતું નહીં, તમારી કંકુની કન્યા મારા માટે બધું બહુ એવું. તક હા પણ કશું નહીં હાલે તો નહીં હાલે કે હું બેઠો છું કે ના હારું ખાલી હાથે રાખે તો તાકે હું બેઠો છું. નક્કી થઈ ગયું રમણભાઈ, પાસ પડી ગયું, હાલવા મેળવાનો. પછી મોજ નાખીને વ્યવહારમાં બેઠા એટલે દીકરીના બાપે પૂછ્યું બોલો વેવાય શું લેશો? કે બસ મારે કશું જોઈતું નથી કે. દીકરીનો બાપ ઉભો થઈને પીઠ થાપડીને શાબાશ આવો વેવાય જોઈએ આવો. હે આવો વેવાય જોઈએ, મોઢે માગે એવા વેવાય જો ચાલતા હશે. આવો જોઈએ, કશું ના માગે એવો. જાવ વેવાય, એક છોકરાને 21,000 રૂપિયા પોસ મેલીશ, 1.5 તોલાનો હોનો પેલો દોરો આલીશ, વેટી આલીશ, કશું બાકી નહીં રાખું. કેમ? તમે ના માગ્યું એટલે. માગે છો ત્યાગે, ત્યાગે છો આગે. હોય કે ના હોય? હોય છે એવી ખોપરીઓ. ધ્રુવે કહ્યું તમે શું આપવા માંગો છો એ કહો. એટલે ભગવાને વિષ્ણુએ કહ્યું જાતને અવિચળ પદ આપું. ધ્રુવે કહ્યું એમાં શું નવાઈ કે એ તો મારું છે જ, તમે આપો મને અવિચળ પદ મળે એવું નહીં કે છે. વિષ્ણુએ કહ્યું તા એથી વિશેષ મારી કન કશું નહીં, બસ આ છેલ્લામાં છેલ્લું છે. ધ્રુવે કહ્યું તમારી જેવી ભાવના હોય એવું કરીને જાઓ, આપણી ઈચ્છા નહીં. આને અવિચળ પદ આપ્યું. હે વિઠ્ઠલ એમ અહીંયા આગળ પણ તમે કેમ આટલી બધી વાર લગાડી જમવા આવું તો એ મને કહો. ભગવાને કહ્યું કે હું તને તપાસતો હતો રમણભાઈ, કે તું મને ખરેખર જમાડું છું કે નહીં જમાડતો. આગળથી ચાલતું આવ્યું તું જમાડો છું, એવી રીતે જમાડો છું. એટલે કે છે મેં થોડી વાર લગાડી. જેટલું મેલ્યું તું બધું ભગવાન આહેડીને ખાઈને જતા રહ્યા. બીજે દિવસ સવારમાં થયો એટલે પાછું ચા નાસ્તો બનાવ્યો, પાછો મેલ્યો, લો જમી લો. એટલે તરત આયા પછી તો બપોર પાછું જમવાનું બનાવ્યું ફર્સ્ટ ક્લાસ, એના હાથે બનાવ્યું અને મેલ્યું પાછું કહ્યું કે જમી લો. તરત પાછા આવીને જમી ગયા. 4-5 ટંકો આમ કરતે 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 પેલો બનાવે મેલે કે એટલે ભગવાન આવીને જમીન જતા રહે. રમણ અને એનો પિતા આયા બપોર પછી. આઈને પાછા હે તે થાક્યા પાક્યા નયા ધોયા પછી કમ્પ્લેન કરીને બેઠા ને પછી કહ્યું લાલ્યા
ભગવાનને જમા